નમસ્કાર. ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલાઓ માટે એક ખૂબ જ સારા સમાચાર છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે પશુધન નિરીક્ષક એટલે કે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર વર્ગ 3 માટેની ભરતી જાહેર કરી છે. તો ચાલો આ તક વિશે બધી જ જરૂરી વિગતો જાણીએ. તો આ ભરતી સીધી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે જીપીએસએસબી દ્વારા બહાર પાડવામાં આવી છે. જે લોકો પશુપાલન ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગે છે તેમના માટે આ ખરેખર એક સુવર્ણ તક છે. અને જગ્યાઓ કેટલી છે? કુલ 112 જગ્યાઓ. આ આંકડો નાનો નથી. એનો મતલબ એ છે કે રાજ્યભરના જે લાયક ઉમેદવારો છે એમના માટે સ્પર્ધા કરવાની પૂરતી તકો રહેલી છે. આગામી થોડી મિનિટોમાં આપણે શું જાણીશું. સૌથી પહેલાં તો આ તક શું છે, પછી કોણ અરજી કરી શકે છે, અરજી કરવાની પ્રોસેસ શું છે, પરીક્ષા કેવી હશે અને છેલ્લે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ આ તકનીકની કે પશુધન નિરીક્ષકની આ જે ભૂમિકા છે એ શું છે અને ખાસ કરીને ગુજરાતના કયા જિલ્લાઓમાં સૌથી વધુ જગ્યાઓ છે. હવે જુઓ, જગ્યાઓ તો આખા ગુજરાતમાં છે, પણ અમુક જિલ્લાઓમાં થોડી વધારે છે. જેમ કે તાપીમાં સૌથી વધુ 13 જગ્યાઓ છે. એ પછી કચ્છમાં 10 અને ડાંગમાં 9 જગ્યાઓ છે. તો જે તે વિસ્તારના ઉમેદવારો માટે આ માહિતી ચોક્કસપણે કામની સાબિત થઈ શકે છે. સારું, તક વિશે તો જાણ્યું, પણ હવે આવે છે સૌથી અગત્યનો સવાલ. શું તમે આના માટે લાયક છો? અરજી કરતા પહેલાં પાત્રતાના જે માપદંડો છે એને બરાબર સમજી લેવા ખૂબ જરૂરી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સૌથી પહેલી અને મુખ્ય શરત છે પશુપાલનમાં 3 વર્ષનો ડિપ્લોમા. અને હા, અહીં એક ખાસ વાત ધ્યાનમાં રાખજો કે ડિસ્ટન્સ લર્નિંગથી કરેલો કોર્સ માન્ય ગણાશે નહીં. આ ઉપરાંત કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન અને ગુજરાતી કે હિન્દી ભાષાની જાણકારી પણ જરૂરી છે. હવે વાત કરીએ ઉંમરની. અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ દિવસે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. અને જો તમે જનરલ કેટેગરીમાં છો તો વધુમાં વધુ 33 વર્ષ સુધી ચાલે. પણ હા, જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને સરકારી નિયમો પ્રમાણે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે, એટલે એમને ચિંતા કરવાની જરૂર નથી. ચાલો, માની લઈએ કે તમે લાયક છો. તો હવે અરજી કેવી રીતે કરવી? આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ જેથી કોઈ ભૂલ ન થાય. જુઓ, તારીખો ખાસ યાદ રાખી લેજો. ફોર્મ ભરવાનું શરૂ થશે 16 એપ્રિલ 2026થી અને છેલ્લી તારીખ છે 7 મે 2026. ફી ભરવા માટે પણ છેલ્લો દિવસ 7 મે જ છે, એટલે મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ ન જોતા. અરજી કરવા માટે તમારે ઓજાસ ગુજરાતની વેબસાઇટ પર જવાનું છે. ત્યાં જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું. તમારો ફોટો અને સહી અપલોડ કરવાના છે. પણ ધ્યાન રાખજો કે બંનેની સાઇઝ 15 કેબીથી વધારે ન હોય. પછી ઓનલાઈન ફી ભરીને અરજીને કન્ફર્મ કરવાની અને હા, એની પ્રિન્ટ કાઢવાનું ભૂલતા નહીં. તો ફી કેટલી છે? જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ફક્ત ₹100 રાખવામાં આવી છે, જે ઓનલાઈન ભરવાની રહેશે. પણ અહીં એક સારા સમાચાર છે. જો તમે SC, ST, SEBC, EWS કેટેગરીમાં આવો છો અથવા દિવ્યાંગ છો કે માજી સૈનિક છો તો તમારે કોઈ જ ફી ભરવાની નથી. ઓકે, ફોર્મ ભરાઈ ગયો. હવે શું? હવે આવે છે મુખ્ય પડાવ, પરીક્ષા. તો ચાલો જોઈએ કે પરીક્ષાનું માળખું કેવું હશે અને કયા વિષયો પર વધુ ધ્યાન આપવું પડશે. પરીક્ષાનું ફોર્મેટ MCQ એટલે કે બહુવિકલ્પ પ્રશ્નોવાળું હશે. હવે એ કમ્પ્યુટર પર પણ લેવાઈ શકે છે, જેને CBRT કહેવાય, અથવા તો પેપર પર OMR શીટથી પણ લેવાઈ શકે છે. બોર્ડ જે પણ નક્કી કરે, આપણે બંને માટે તૈયાર રહેવાનું છે. હવે આ સૌથી મહત્વની વાત છે. કુલ 200 માર્ક્સની પરીક્ષા હશે અને એમાં બરાબર અડધો ભાગ પાડેલા છે. 100 માર્ક્સ તમારા ટેકનિકલ વિષયોના એટલે કે પશુપાલનને લગતા અને બાકીના 100 માર્ક્સ સામાન્ય જ્ઞાન અને બીજા વિષયોના. આના પરથી સ્પષ્ટ છે કે વિષયનું જ્ઞાન કેટલું જરૂરી છે. અને હવે છેલ્લે કેટલીક નાની પણ ખૂબ જ મહત્વની વાતો. આ બાબતોનું ધ્યાન રાખશો તો અરજી કરવામાં કે પછીની પ્રોસેસમાં કોઈ તકલીફ નહીં પડે. તો શું યાદ રાખવાનું છે? 1. તમારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો. 2. ફોટો અને સહી સ્પષ્ટ હોય અને 15 કેબીથી ઓછી સાઇઝમાં હોય એ પાક્કું કરી લેજો.
તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ચાલુ રાખજો, કારણ કે બધી માહિતી એના પર જ આવશે. અને યાદ રાખજો, જે ફોર્મ છેલ્લે કન્ફર્મ થશે એ જ માન્ય ગણાશે. તો આ હતી આ ભરતી વિશેની બધી જ જરૂરી માહિતી. જતા એક સવાલ તમારા માટે. અરજી કરવાનું શરૂ કરો એ પહેલાં એવો કયો એકમાત્ર ડોક્યુમેન્ટ છે જે જો તૈયાર ન હોય તો આખી મહેનત પર પાણી ફરી શકે છે? વિચારજો. બધા ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.